હાલો ડાયરા, રામ રામ સીતારામ, જય માતાજી। વાગી ગયા છે સવારના 9 અને વારી રહ્યા છે આપણે પાણી, ગરમ ગરમ પાણી અને ઠંડીની મજા માણતા આપણે પાણી વારી રહ્યા છીએ ને આપણે પાલખમાં પાણી વારી રહ્યા છે ને અમારા આવી ગયા છે મિત્રો, ત્યાં બગલા આવી ગયા છે પાલખમાં, જેનો ચારો ચરવા આવી ગયા છે। તો આ રીતનું સવારમાં આપણું કામ ચાલે, તો સવારમાં આપણે પાલક પણ કાપવાનું ચાલે, પ્લસ આપણે પાણી પણ વારવાનું ચાલે, કારણ કે ફટાફટ પાણી વારી દઈએ એટલે ફટાફટ આપણો માલ તૈયાર થઈ જાય। એટલે જો પાણી વાળાનું ધમાધમ ચાલે છે, તો એક દિવસ પછી છોડીને આપણે એક દિવસમાં બીજો નવો વિડીયો આવતો રહેશે। તો વિડીયોને જોતા રહેજો ને આપણી ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં। તો આપણે આવી રીતનું છે સવારનું કામ, અને આજ સવારમાં આ વિડીયોથી સ્ટાર્ટિંગ કર્યું છે। હવે જોઈએ આપણે આખા દિવસમાં શું વિડીયો બનાવ્યો, તો બન્યા રહેજો, વિડીયો તમને ખૂબ જ મજા આવશે। હાલો હવે વારી આપણે ખેતરમાં પાણી, જો પાણીનો ક્યારો ભરી ગયો છે, આપણે ત્યાં ઘણા બધા બગલા પણ આવી ગયા છે અને ઠંડી સુરતમાં અમારે સારામાં સારી પડી રહી છે। બાકીને આપણે સ્વેટર વેટર તો પહેર્યું નથી હજી, કારણ કે વાગી જાય છે 9 વાગે, એટલે ઠંડી લાગતી હોય નથી લાગતી ઠંડી, એટલે પાણી વારે એટલે આપણે પાણીમાં ભરીએ એટલે ઠંડી નથી લાગતી, મને પાણી બહાર નીકળે એટલે થોડી લાગે તો ચાલે। હજી 9 વાગ્યા ને સુરત દાદા પણ સારી રીતે ઉગી ગયા છે, એટલે હવે ચાલે। એટલે હાલો હવે મળીએ તમને આજના નવા બ્લોગમાં, અમે બનાવીએ થોડી વાર પછીનો નવો બ્લોગ। તો વિડીયોમાં બન્યા રહેજો ને કન્ટિન્યુ રહેજો, મજા આવે તો શેર કરવાનું ભૂલતા નહીં। તો હાલો મળીએ હવે પછી બીજા વિડીયો। તો આપણે આવી ગયા છે રાજુભાઈ ને વારી રહ્યા છે પાણી આ પાલકમાં, અને આપણે હવે જઈએ પાલકમાં પાલક કાપવા માટે। બીજા કાંઈ પાણી થઈ ગયો અને નાનો પાલક છે, અને અમે રાજુભાઈ પાણી વારી રહ્યા છે અને આપણે જઈએ હવે પાલક કાપવા માટે। હાલો પાલકે જઈને મળીએ। આવી ગયા છે આપણે પાલક કાપવા માટે, જો પાલક કાપી નાખી, થોડુંક પાલકમાં આવી ગયું છે કોકડું, અને આ રીતનો ખાઈ ગયો। આજે આપણે બપોરે દવા પણ છાંટવાની છે, અને આપણા ઈયળ હેરાન કરે તો ઈયળ માટે કંઈક દવા કરીએ, દવા છાંટીએ। જો આ કોકડું આવી ગયું છે, કોકડાની પણ દવા છાંટવાની છે, એટલે ઘણું બધું કામ છે। તો બન્યા રહો, હમણાં વિડીયોમાં મળીએ પછી। પહેલાં પાલક કાપી નાખીએ, હાલો મૂકો ત્યારે।